આજે 500-700 પરિવાર રહે છે. સાહેબ અમારી એક રિક્વેસ્ટ એ છે કે પાણીની જે લાઈન આવે છે ખાસ એના માટે જ છે ને રોડ અને પાણીની લાઈન રિંગ રોડ બને. આપણે ખરેખર વિકાસ કરવું છે ને તો અદાણી અંબાણી નું કરી લેશે પોતે. સરકારે એમની સાથે છે. વિકાસ કરવું છે ને તો આ ગરીબોનું કરવા જોઈએ નગરપાલિકા. આમનું એજ્યુકેશન બને, આમનો ઉપર છત રહે એવું આપણે વિકાસ કરવાનું છે સાહેબ. આપણે ખાલી એમ કહીએ આપણે ખાલી એમ જ કહીએ કે ભાઈ અદાણીની ગાડીઓ ત્યાં આગળ ચાલે છે એટલે એના માટે હાઈવે, નેશનલ હાઈવે બનાવી નાખીએ અને ગરીબોના વિસ્તારમાં સીસી રોડ પણ ન બન્યા હોય. વસ્તુ કહેવાનો મતલબ શું થાય છે? ખાલી વિકાસ સાહેબ અમીરો પૂરતો ન હોવો જોઈએ. વિકાસ ગરીબો સાથે રહીને કરવા છે નગરપાલિકા. આમના ઠામડા, ટપણિયા, પલંગ જે પણ છે એ બધું લઈને હું આગળ બેસી રસ્તા પૈકીનું હશે એટલું તો ઈ કરો. મકાન આખું કોઈનું જોશીભાઈ તમારું આખું જો આખું મકાન રસ્તા પૈકી હોય જતું હોય એ તો અમે અમારા હાથે તમારે એમના માટે બહુ સારું કામ કરી દીધું. નહીં જે સાહેબ જે કામ કરે છે એમના અમે વખાણ 100% બરોબર. નથી કરતા તો એમના ઉપર અમે ચડી જશું. ત્યાં ચોકડી લાગી ગઈ. આનામાં શું છે બીજું? હવે ઈ ઘર છેલ્લું છે. અહીંયાથી સ્ટાર્ટિંગ પહેલો ઘર બરોબર છે અને બાજુમાં આવેલી ફેક્ટરી છે. આ ફેક્ટરી કાયદેસર છે તો છેલ્લો ઘર તૂટે તો આખી ફેક્ટરી પર તોડવી પડે. એટલું કોનો પ્લોટ છે, જે ફેક્ટરી વાળો છે તેનો પ્લોટ ક્યાં પતે છે, ત્યાંથી લઈને 80 ફૂટ ક્યાં થાય છે એ ક્લિયર કટ મળી જાય. ચાલો ભાઈ